આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ગાંધીનગરથી સુરત પહોંચ્યા અને તરત પહોંચી ગયા નવી સિવિલ હોસ્પિટલ ખાતે। બારડોલી નજીક અકસ્માત સર્જાયો હતો અને જેના ઈજાગ્રસ્તો નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય ત્યાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા આ તમામ ઈજાગ્રસ્તોની મુલાકાત કરવામાં આવી છે। તેઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરવામાં આવી, તેમને સાંત્વના પાઠવવામાં આવી અને યોગ્ય રીતે તેમની સારવાર થાય છે કે કેમ તેની તેમના દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે। સાથે જ હોસ્પિટલ તરફથી તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને ખૂબ સારી સારવાર આપવામાં આવી રહી છે અને જે પણ જરૂરિયાત હોય, જે પણ સારવારની જરૂર હોય એ તમામ સારવાર આ તમામ ઈજાગ્રસ્તોને યોગ્ય રીતે આપવામાં આવે તેવી પણ સૂચના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા હોસ્પિટલ તંત્રને આપવામાં આવી છે। આ દરમિયાન તેમણે કહ્યું કે હું તમામ પરિવારોની સાથે છું। આજે સિવિલની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું। અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી, જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે। તો પણ સ્પેશિયલ ઝાઝા દર્દીઓ એક સાથે અહીં આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ। સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે। કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી। એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે। બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે। એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે। તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે। બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ, એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી। તો આજે આપણે પ્રાર્થના કરી છે 12 પેશન્ટ જલ્દીમાં જલ્દી એમને રજા આપી ઘરે હસતા જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી।